લાસ્ટ વિડીયોમાં આપણે આ ક્વેશ્ચન નંબર 2 મધર્સ આઈઝ વેર લીકિંગ ત્યાં સુધી આપણે જોયું હતું. આગળનું જોઈએ હવે આપણે. પહેલો પ્રશ્ન છે, વિચ થિંગ્સ ઓફ અ ચાઇલ્ડ કેન અ મધર મેનેજ? તો એના જવાબમાં આવશે મધર વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. આટલો જવાબ આવશે પહેલા પ્રશ્નમાં. આગળનો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ કામ ફ્રોમ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટમાંથી કામનો વિરોધી શબ્દ આપણે શોધવાનો છે. કામ એટલે કે શાંત અને એનો વિરોધી થશે ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે કે ચીડાવું. આગળનો પ્રશ્ન જોઈએ, વેર ઇઝ શિવકાશી? તો જવાબમાં આવશે શિવકાશી ઇઝ ઇન તામિલનાડુ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્રોમ વેર ડીડ વી યુઝ ટુ ઇમ્પોર્ટ ફાયરવર્ક્સ? ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા. આપણે ફટાકડા ક્યાંથી ઇમ્પોર્ટ કરતા હતા? તો જવાબમાં આવશે વી યુઝડ ટુ ઇમ્પોર્ટ ફાયરવર્ક્સ ફ્રોમ ચાઇના. ક્યાંથી આપણે ઇમ્પોર્ટ કરતા હતા? ચાઇનામાંથી. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ આર ધ મેથડ્સ ઓફ ફોર્મિંગ કલર્સ ઇન ફાયરવર્ક્સ? આના જવાબમાં આવશે લ્યુમિનિસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ આર ધ મેથડ્સ ઓફ ફોર્મિંગ કલર્સ ઇન ફાયરવર્ક્સ. બીજો પ્રશ્ન જોઈએ, વોટ ઇમ્પ્રૂવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક? બીજાનો જવાબ અહીંયા તમને ઉપર આપેલો છે, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improved the brilliance of fireworks. આ આખું બીજા પ્રશ્નના જવાબમાં આવશે. આગળના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, આર ફાયરવર્ક્સ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન ઇન્ડિયા? સામાન્ય નાગરિક દ્વારા શું ફાયરવર્ક્સ યુઝ કરી શકાય છે ઇન્ડિયામાં? તો જવાબમાં આવશે યસ, fireworks are allowed to be used by individuals in India. બીજો પ્રશ્ન જોઈએ, where should fireworks never be kept? ક્યાં ફાયરવર્ક્સને રાખવા જોઈએ નહીં? તો જવાબમાં આપણે લખીશું firework should never be kept near a flame, gas cylinder or heater. આટલો જવાબ બીજા પ્રશ્નમાં આવશે. આગળનો જોઈએ, what is the fuel in firework? તો જવાબ આવશે the fuel in firework is the gunpowder. આખું રિપીટ કરી દઉં, the fuel in firework is the gunpowder. બીજો પ્રશ્ન, what do we need to make firework? જવાબમાં આપણે લખીશું we need fuel, binders and oxidizers to make fireworks. રિપીટ કરી દઉં છું, we need fuel, binders and oxidizers to make fireworks. આગળનું જોઈએ, ખાલી જગ્યા ઇઝ નોન એઝ ખાલી જગ્યા ઇન ધ નોર્થ. તો જવાબ આવશે દીપાવલી અને બીજામાં આવશે દિવાળી. બીજું છે, વિચ વર્ડ ઇન ધ ટેક્સ્ટ મીન્સ ધ ફિલિંગ ઓફ લીવલી એન્ડ ચીયરફુલ જોય? તો જવાબ આવશે વર્ડ એક્સાઇટમેન્ટ ઇન ધ ટેક્સ્ટ મીન્સ ધ ફિલિંગ ઓફ લીવલી એન્ડ ચીયરફુલ જોય. આગળનું જોઈએ, પ્રશ્ન છે, વાય વોઝ અરુણ હર્ટ? અરુણ કેમ હર્ટ થયો હતો? તો જવાબ મેં ઉપર લખેલો છે, બિકોઝ અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ વોઝ હેવીલી પોલ્યુટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ વોઝ ધ લેક? લેક કેવું હતું? તો ધ લેક વોઝ બ્યુટિફુલ એન્ડ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ ઇન ઇટ. આટલો જવાબ આવશે બીજા પ્રશ્નમાં. આગળનું જોઈએ, આગળ શોર્ટ નોટ્સ આપેલી છે. શોર્ટ નોટ્સ તમે તમારી રીતે લખી શકો છો. ટ્રુ ફોલ્સ આપણે જોઈ લઈએ ફટાફટ. આમાં ડાયરેક્ટ ખાલી હું જવાબ બોલી જાઉં છું, તમે ખાલી ધ્યાન રાખશો. પહેલા પ્રશ્નના જવાબમાં આવશે ફોલ્સ, બીજા પ્રશ્નના જવાબમાં આવશે ટ્રુ, પછી આવશે ટ્રુ, ટ્રુ, પાંચમામાં ટ્રુ, છઠ્ઠામાં ફોલ્સ, સાતમામાં વાત કરીએ ફોલ્સ, આઠમામાં ટ્રુ, નવમામાં ટ્રુ, દસમામાં ટ્રુ, 11 ટ્રુ, 12મામાં ફોલ્સ, 13મામાં પણ ફોલ્સ, 14 ફોલ્સ અને 15મામાં ટ્રુ. આગળ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 16માં ફોલ્સ, 17મામાં ટ્રુ, 18મામાં ફોલ્સ અને 19મામાં પણ ફોલ્સ. આગળના વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન બી.